હું હંસા પટેલ, હું ચિત્રકાર છું અને મેં સીએન ફાઇન આર્ટ્સ કોલેજમાંથી 1972માં જોડાઈ હતી. ત્યાર પછી 75માં મેં પૂરું કર્યું ડિપ્લોમા કરીને. આજે એ પેઇન્ટિંગ દ્વારા ડિપ્લોમા કર્યા પછી અત્યાર સુધીમાં અમે આજે ગુજરાત વિઝ્યુઅલ આર્ટિસ્ટ એસોસિએશનમાંથી અમે એક સારું કામ કરતા હતા. એમાંથી અમને ગુજરાત વિઝ્યુઅલ વુમન આર્ટિસ્ટ એસોસિએશનની સ્થાપના કરી. એમાં શરૂઆતમાં 11 બહેનો હતી. 11માંથી ધીરે ધીરે વધતી ગઈ અને આ બહેનોને આગળ વધારવાનો પ્રયત્ન કર્યો. પહેલા શરૂઆતમાં એક જ પેઇન્ટિંગનું એક્ઝિબિશન કરતા હતા, પણ હવે વર્ષમાં 2 પેઇન્ટિંગનું એક્ઝિબિશન કરતા થઈ ગયા, વુમન્સ ડે પર અને ગણપતિ વખતે. આજે વુમન્સ ડે એટલે 8 માર્ચ, જે વુમન્સ બહેનો એટલી બધી સરસ રીતે કામ કરતી હોય છે. અત્યારે તો બહેનો વધારે પડતી આગળ આવી ગઈ છે. એ લોકોને જો પ્લેટફોર્મ મળે ને તો ખરેખર પુરુષ કરતા પણ આગળ વધી શકે એવી છે. આજે અમારા ગુજરાત વિઝ્યુઅલ વુમન આર્ટિસ્ટ એસોસિએશનમાં ઘણા વર્ષથી અમે એક્ઝિબિશન કરીએ છીએ. વર્ષમાં 2 એક્ઝિબિશન કરીએ, ગણપતિ વખતે અને વુમન્સ ડે પર. આ વખતે વુમન્સ ડે પર 44 બહેનોએ ભાગ લીધો છે. એમાં અનેક ટાઈપના બધી બહેનોએ પેઇન્ટિંગો કર્યા છે. એ પેઇન્ટિંગમાં આટલા વર્ષોથી કરતા જે જૂના બહેનો છે, નવા બહેનો છે, એ લોકોના કામમાં થોડી પ્રોગ્રેસ વધતો ગયો છે. બીજું કે જે બહેનો જોબ કરીને રિટાયર્ડ થઈ ગયા તો એ લોકોને એક પ્લેટફોર્મ આપવાનો અમે પ્રયત્ન કરીએ છીએ કે અત્યારે આ સમયમાં 2 પેઇન્ટિંગ કરવા એટલે ખર્ચો કેટલો થાય. સાથે સાથે ગેલેરીમાં પણ એ લોકોના રેન્ટ વધારો. અને આજે કોઈ પણ સોલો શો એમને કરવો હોય તો ઓછામાં ઓછા 40 પેઇન્ટિંગ જોઈએ. હવે 40 પેઇન્ટિંગ કરવા માટે એમનો સમય, ખર્ચ બધું વિચારવું પડે. એટલે એ વિચારના હિસાબે અમે આજે બહેનોને એક પ્લેટફોર્મ આપીને વર્ષમાં 2 પેઇન્ટિંગ કરાવીને એમને આજે ગેલેરીમાં પેઇન્ટિંગ કરવાનું કહીએ છીએ. એમાં અમે મીડિયાવાળાને બોલાય છે. મીડિયાવાળામાં એટલા માટે કે એ લોકો કંઈક ટીવીમાં આવે, મીડિયામાં આવે તો એમને પોતાને પ્રોત્સાહન મળે તો એ લોકોને 2 પેઇન્ટિંગ કરવાનું મન થાય. અને આ એક છે ને તો યોગ જેવી સાધના છે. જો પેઇન્ટિંગ અને મ્યુઝિકમાં જો એ આટલી સાધના કરે તો ખરેખર એમને શરીર પણ સારું રહે અને એમની તંદુરસ્તી સચવાઈ જાય. બીજું ડિપ્રેશનમાં ના આવે. અત્યારના સમયમાં બધા બાળકો પોતાના પરિવાર સાથે દૂર જતા રહ્યા હોય અને એકલા પડે ત્યારે શું કરવું એવું વિચારે ત્યારે એ લોકોને આ જે ડ્રોઈંગ અને પેઇન્ટિંગમાં આગળ વધારવાનો અમે પ્રયત્ન કરીએ છીએ. થેન્ક યુ. આ પ્રકારની પ્રવૃત્તિ હિંસાબેન અને નૈનાબેન ચાલુ રાખે અને દરેકને સર્જન માટે મોકો આપે એની માટે શુભેચ્છાઓ આપું છું. મારું સર્જન માટે એક ટૂંકી વાત કરીએ છે કે સર્જન એ આપણને કઈ તરફ લઈ જાય છે. Do we believe in art for art's sake? I feel that we don't. For us, art is for elevation. આપણે અંદરથી વિખરવા માટે અંદરથી વધુ સુંદર કરવા માટે સર્જનનો સહારો લઈએ છીએ. Art is not for art's sake for us. It is for the sake of elevation and it is for the sake of our spiritual growth. આ એક જે સ્ટ્રોક છે એ એક ખાલી સ્ટ્રોક નથી રહેતો, એ અંદર એક તમારા સર્જનને સુંદર રીતનો વળાંક આપે છે અને એ તમને સ્પિરિચ્યુઅલ જર્નીમાં આગળ લઈ જાય છે. અને એટલા માટે આ એક મેડિટેશન છે. દરેક આર્ટિસ્ટને હું હૃદયથી કહું છું કે આ તમારી યજ્ઞ રૂપી આ મુસાફરી ચાલુ રાખો અને તમે એક દિવસ તમારા સ્ટ્રોક્સમાં જ તમારું કૃષ્ણ તમને મળશે. એવું શીખવણી થવું જોઈએ. બધાને લાગતું એડવોકેટ સતત અમે પ્રેસમાં જ રહેતા હોય જ્યાં સુધી તારીખ ના પડે. અને આજે મેં જ્યાં જોયું ને તો હું સ્પીચલેસ
કલરફુલ બધું અને એકદમ પોઝિટિવ વાઇબ્રેશન. દરેક કલાકારોએ એમના અંદરની જે ભાવના છે ને એને સરસ રીતે કલરથી કંડારવાની કોશિશ કરી છે અને ખૂબ સરસ પ્રયત્ન છે. દરેક ખૂબ આગળ વધો અને આ જે તમારી જાત્રા છે એ તમે ઇન્ટરનેશનલ લેવલે લઈ જાઓ એવી મારી હૃદયપૂર્વકની શુભેચ્છા. જ્યારે અહીંયા આવવાનું નૈનાબેન સાથે નક્કી થતું હતું ત્યારે મને એમ થયું કે આમ ચિત્ર મારો વિષય નથી એવું હંમેશા કહું છું, પણ મને ચિત્ર પ્રદર્શનોમાં હંમેશા જવાના મોકા મળતા રહે. કારણ કે એટલી સુંદર સંસ્થામાં હું કામ કરું છું અને ત્યાં આખા ગુજરાતની સૌથી સુંદર ફાઇન આર્ટ્સ કોલેજ છે, સીએન ફાઇન આર્ટ્સ કોલેજ, તમે બધા જાણો છો. એટલે અમારે ત્યાં તો વારંવાર બધા પ્રદર્શનો થતા હોય, પણ એ મોટાભાગે વિદ્યાર્થીઓના પ્રદર્શનો હોય છે. વિદ્યાર્થીએ કરેલું કામ હોય એનું પ્રદર્શન થતું હોય અને એમને બિરદાવતા હોય. આજે અહીંયા આવી અને આમ જોયું કે બધી જ દિવાલો આપણા બધાની જેમ જ ખૂબ સુંદર મજાની. મને એવું લાગે કે સ્ત્રીઓને છે ને ભગવાને એક ખૂબ સુંદર શક્તિ આપી છે અને એ શક્તિ એ છે કે સ્ત્રીઓ એક પાણીનો ગ્લાસ પણ ભરીને જો કોઈને આપે ને તો પણ એમાં પોતાનું દિલ રડે. આપણી અંદર અચાનક જ એવા ભાવ આવતા હોય, એક કુદરતી રીતે જેવો ભાવ આવે. આપણા ઘરમાં પણ કોઈ પાણીનો ગ્લાસ માંગે, કોઈ મહેમાન આવે તો માંગે અને ક્યારે પણ હોય તો એવી રીતે કોઈ પણ કામ જ્યારે કરીએ છીએ ત્યારે એમાં દિલ તો રેડાઈ જ જાય. અને એમાં જો એવું સુંદર કામ કરવાનું હોય તો તમારા બધાના જેટલા પણ આર્ટિસ્ટ બહેનો અહીંયા બેઠા છે એમના દિલ રેડાયેલા છે એવું ચોક્કસપણે દેખાય જ છે. એટલે તમને બધાને બાબત માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. કારણ કે એટલું સુંદર કામ છે, આમ જોતા જ રહીએ એવું થાય છે કે કયું છોડી દઈએ એવું થતું નથી. એકની ઉપર નજર ફેરે અને બીજાની ઉપર જાય પાછળ કે ના પેલું તો જોવું પડશે, હજી બાકી છે. હું ખાલી નથી કહેતી આવે, પણ સાચે જ એવું અનુભવાય છે. તમને બધાને પણ એવું લાગતું હશે કે આ દરેક ચિત્રો એટલા સુંદર છે અને એટલું સુંદર રીતે એનું ડિસ્પ્લે પણ કરવામાં આવ્યું છે. ડિસ્પ્લે પણ એક આર્ટ છે ને. ચિત્ર કરી લઈએ પછી જો ડિસ્પ્લે સરસ રીતે ન થાય તો એની મજા નથી આવતી. સાડી ખૂબ સુંદર પણ સરસ પહેરાઈ ના હોય તો આપણે તરત જ બધાનું ધ્યાન જાય. પણ સાચે ખૂબ સુંદર કામ છે અને આટલા સરસ મજાના ઉપક્રમે કે મહિલા દિવસ આવતો હોય અને એ વખતે બધી મહિલાઓ ભેગી મળીને એકબીજાનું સન્માન કરે, એકબીજાને કામને બિરદાવે અને જો આવું અવિરત ચાલ્યા કરે તો દેન છે કોઈની કે કોઈ સ્ત્રીને કોઈ હેરાન કરે. એટલે આપણે એવો વિચાર કરીએ કે આપણે હંમેશા સ્ત્રી તરીકે દરેક સ્ત્રીનું સન્માન કરીએ, એને સાથ આપીએ. તો જે પણ સ્ત્રીઓ દ્વારા અથવા તો સ્ત્રીઓ ઉપર થતા જે અત્યાચારો છે સ્ત્રીઓ દ્વારા પણ હું નૈના મેવાડા, ગુજરાત વિઝ્યુઅલ વુમન આર્ટિસ્ટની કન્વીનર. મારી સાથે છે હંસાબેન પટેલ. એ પણ અમે બંને સાથે મળીને આખું ગ્રુપ એક્ઝિબિશન ચલાવીએ છીએ. આ પ્રદર્શન અમે 15 વર્ષથી ચલાવીએ છીએ. આ વખતે 16મું વુમન ડે એક્ઝિબિશન છે. આ પ્રદર્શનમાં 44 બહેનોએ ભાગ લીધો છે અને 88 પેઇન્ટિંગ મુકાયેલા છે અને 2 સ્કલ્પચર મુકાયેલા છે. અને બધાના પેઇન્ટિંગો વિવિધ માધ્યમમાં છે. કોઈ સ્કલ્પચર છે, કોઈનું કોફી પેઇન્ટિંગ છે, એક્રેલિક છે, ટેક્સચર વર્ક છે, પેન્સિલ વર્ક છે અને માતાની પછોડી છે, બર્ડ મિરર પેઇન્ટિંગ છે. બધાના જુદા વિવિધ પેઇન્ટિંગ છે અને ખાસ કરીને વુમન્સ ડે પર કર્યું છે એટલે એ લોકોને ફ્રીડમ આપેલો કે તમારે જે પણ ચિત્ર બનાવવા હોય એ બનાવો અને એમને મનપસંદ ચિત્રો બનાવેલા છે. અને આ પ્રદર્શન 1 માર્ચથી 5મી માર્ચ સુધી ખુલ્લું રહેશે અને આપ જોવા પધારશો એવી અમારી અપેક્ષા. હેપી વુમન્સ ડે ટુ ઓલ. થેન્ક યુ.